નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ 10 કાર્ય। હોળીના 8 દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક કહેવાય છે। આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવતા નથી। એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં 8 દિવસ સુધી હિરણ્યકશ્યપે તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવા માટે ઘણી વખત ત્રાસ આપ્યો હતો। પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતો। આ કારણે હિરણ્યકશ્યપ પોતાના પુત્રને મારી નાખવા માંગતો હતો। ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક વખતે પ્રહલાદનો જીવ બચી ગયો। જ્યારે હિરણ્યકશ્યપના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેની બહેન હોલિકાએ પ્રહલાદ સાથે અગ્નિમાં બેસવાની યોજના બનાવી। હોલિકાને વરદાન મળ્યું હતું કે અગ્નિમાં બળી નહીં જાય, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ અગ્નિમાં ન બળ્યો, પરંતુ હોલિકા બળી ગઈ। આ 8 દિવસોમાં પ્રહલાદે ભયંકર યાતનાઓ સહન કરી હતી। આ 8 દિવસોની હોળાષ્ટક કહેવામાં આવે છે। આટલા માટે આ 8 દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી। તો મિત્રો, બીજી એક કથા અનુસાર હિમાલયની પુત્રી પાર્વતી ભોળાનાથ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ શિવ પોતાની તપસ્યામાં મગ્ન હતા। પછી કામદેવ પાર્વતીને મદદ કરવા આવ્યા। તેણીએ પ્રેમનું તીર છોડ્યું અને શિવની તપસ્યા ખોરવાઈ ગઈ। ભગવાન શિવ ગુસ્સે થયા અને તેમનું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું। મહાદેવના ક્રોધની જ્વાળમાં તેમનું શરીર બળીને રાખ થઈ ગયું। પછી ભગવાન શિવે પાર્વતી તરફ જોયું। પાર્વતીની પૂજા સફળ રહી અને ભગવાન શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા। મિત્રો, આ કારણસર પ્રાચીન કાળથી સાચા પ્રેમની જીત હોળીના અગ્નિમાં પ્રતીકાત્મક રીતે ઇન્દ્રિય આકર્ષણને બાળીને ઉજવવામાં આવે છે। જે દિવસે શિવે કામદેવની બાળીને ભસ્મ કરી લીધા હતા તે ફાલ્ગુન શુક્લ અષ્ટમી હતી। ત્યારથી હોળાષ્ટકની પરંપરા શરૂ થઈ। હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025થી શરૂ થશે। 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહન સાથે સમાપ્ત થશે। તો હોળાષ્ટકમાં ન કરવી આ ભૂલો। મિત્રો, હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ। આવું કરવાથી અશુભ પરિણામ મળે છે। હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ ન કરવા જોઈએ, કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે। હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી। સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવો પડે તો તે પહેલાં પણ ખાસ પૂજાપાઠ અને શાંતિ કર્મ પણ કરાવવામાં આવે છે। હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી। મિત્રો, હોળાષ્ટક દરમિયાન ઘર, જમીન અને વાહન ખરીદવા જેવા કે મહત્વપૂર્ણ કાર્ય હોય તે પણ ન કરવા જોઈએ। હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ જેમ કે સોના ચાંદીના આભૂષણો હોય અને ઘરની વસ્તુઓની ખરીદી પણ અશુભ માનવામાં આવે છે। હોળાષ્ટકમાં નવું કાર્ય શરૂ કરવાનું ટાળો। વેપાર કે નવું કાર્ય ન કરો, કારણ કે આમ કરવાથી તે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઘટી જાય છે। હોળાષ્ટકના સમયે પુત્રવધુ કે પુત્રીની વિદાય આપવામાં આવતી નથી। આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। હોળાષ્ટક પછી જ આ કાર્યક્રમ કરવો જોઈએ। હોળીના 8 દિવસ પહેલાં એટલે કે હોળાષ્ટક દરમિયાન લગ્ન નક્કી કરવામાં આવતા નથી અને સગાઈ જેવા કાર્યક્રમો પણ કરવાની મનાઈ છે। તો મિત્રો, હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ? તો આપણે નંબર 1 વિશે વાત કરીએ તો મિત્રો, હોળાષ્ટકમાં પૂજા, જપ અને તપનું ખૂબ જ મહત્ત્વ છે। તેથી આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુ અને ઘરના દેવતાઓની પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે। હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો।
અને સાથે સાથે વિષ્ણુજીની વાર્તાઓ વાંચો અને સાંભળો. મિત્રો, હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘરમાંથી સૂતક કાઢવાની પણ વિશેષ પરંપરા પણ આપણે ત્યાં જોવા મળે છે. ધૂળેટીના દિવસે વહેલી સવારે મહિલાઓએ હોલિકામાં પાણીનો છંટકાવ કરી તેને શાંત કરવી, ત્યારબાદ તેની ભસ્મ ઘરના દરવાજા પર લગાવવી જોઈએ. આવું કહેવાય છે કે આઠમથી લઈને પૂનમ સુધીના આ હોળાષ્ટકના સમય દરમિયાન વાતાવરણમાં વિચરણ કરી રહેલી અસુરી અને નકારાત્મક શક્તિઓ કોઈ પણ કાળે ઘરમાં પ્રવેશ કરી ચૂકી હોય છે. ત્યારે હોળાષ્ટકના બીજા દિવસે ઘરની સાફ સફાઈ કરી હોળાષ્ટકની નકારાત્મક અસર અને ઘરમાં અનાયાસે પ્રવેશેલી આ અસુરી શક્તિઓને દૂર કરવા માટે ધૂળેટીના દિવસે મહિલાઓએ ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. મિત્રો, હોળાષ્ટક દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધન કે ભોજનની મદદ કરવી જોઈએ. આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરો, તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરો. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના આ 8 દિવસોમાં સમયગાળા દરમિયાન હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો. ભગવાન ગુસ્સે થયા હતા. તેથી આ સમયગાળા દરમિયાન બાળકોને ત્રાસ આપવો જોઈએ નહીં. મિત્રો, હોળાષ્ટકમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી દૂર થઈ જશો. તો મિત્રો, હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબીલ અને ગુલાલ ચડાવવું જોઈએ. શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, હોળાષ્ટક દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ. આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂર્વજોના આશીર્વાદ મળે છે. હોળાષ્ટક દરમિયાન ગ્રહ શાંતિ પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને જીવનમાં સંતુલન આવે છે. મિત્રો, હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ વધારે એક્ટિવેટ થઈ જાય છે. શરદીથી ગરમી તરફ જતા આ વાતાવરણમાં શરીર ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વિપરીત અસર કરે છે. આ દિવસ સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સાથે જ ગરમ પદાર્થનું સેવન ઓછું કરી દેવું જોઈએ. હોળાષ્ટક દરમિયાન દાન અને ઉપવાસનું પણ મહત્ત્વ છે. આ સમય દરમિયાન વસ્ત્ર, ભોજન, ધન વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પરેશાનીઓમાંથી રાહત આપે છે, અનુકૂળ પરિણામ આપે છે. તો હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ બંધ થાય છે? તો મિત્રો, માન્યતાઓ અનુસાર હોળાષ્ટક દરમિયાન 8 ગ્રહો ક્રોધિત સ્થિતિમાં રહે છે. 8મે ચંદ્ર, 9મે સૂર્ય, 10મે શનિ, 11મીએ શુક્ર, 12સે ગુરુ, 13સે બુધ, 14સે મંગળ અને પૂર્ણિમા પર રાહુ. એટલા માટે હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી, કારણ કે આ ગ્રહોનો અશુભ પ્રભાવ શુભ કાર્યને અસર કરે છે. ગ્રહોના આવા પ્રભાવના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.